ગુજરાતની અંદર ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય હોય, પ્રમુખ હોય કે પછી તાલુકા પંચાયતના પ્રમુખ કે સદસ્ય હોય, આ બધા જ લોકો પોતાની જાતને પ્રધાનમંત્રીથી પણ કમ નથી સમજતા. કારણ કે વાત અહીંયા હવે એ હદે પહોંચી ગઈ છે કે સરકારી અધિકારીઓએ આવા જે સદસ્ય પોતાની જાતને ખૂબ મહાન માને છે, એમને એવું લાગે છે કે એમને બધા ઓળખવા જ જોઈએ. જો નથી ઓળખતા તો સામે પક્ષે કોઈ પણ સરકારી અધિકારીઓને બેફામ બોલી દે છે. હવે આવી જે ઘટના સામે આવી છે જુનાગઢ જિલ્લાની અંદરથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જુનાગઢ જિલ્લા પંચાયતના જે સદસ્ય છે, હવે એમની એક દાદાગીરી સામે આવી છે. પોતે એક સદસ્ય છે અને ક્યાંક તેમને કોઈ ઓળખતું નથી. એટલે કે જે સરકારી અધિકારી હોય, સ્વાભાવિક છે કે નવું કોઈનું પોસ્ટિંગ થયું હોય, કેટલા લોકોને ઓળખવાનો. કાલ સવારે કોઈ બીજા કોઈ નવા નેતા આવે ને એવું કહી દે કે તમારે મને ઓળખવાના. હવે આવી જે ઘટના જ્યારે બની છે ત્યારે સૌથી પહેલા સવાલ ઉભો થઈ રહ્યો છે કે જ્યાં જિલ્લા પંચાયતના સદસ્ય છે એ ત્યાં જે ભેસાણ તાલુકો છે ત્યાં એક ઇજનેર કામ કરી રહ્યા છે, એમને ફોન કરે છે. આ ઘટના લગભગ 4-5 દિવસ પહેલાની છે. ફોન કરવામાં આવે છે, બપોરનો સમય હોય છે અને કહે છે કે હું બસિયા બોલું છું. પણ હવે જ્યારે આખું નામ પોતે આપતા નથી તો ક્યાંક એમને મનદુખ થાય છે કે કોણ છે આવો અધિકારી કે જે મને નથી ઓળખતો અને પોતે છે ખાલી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સદસ્ય. પણ સવાલ એ થઈ રહ્યો છે કે હવે બધા જ નેતાઓને એવું લાગે છે કે હું ભાજપમાં છું તો મને બધા જ ઓળખવા જોઈએ. નાનામાં નાનો અધિકારી કે પછી મોટો અધિકારી, મને ફક્ત બધા ઓળખે. હું ખાલી મારી સરનેમ કહું કે પછી મારું નામ કહું, આ બંને વાતથી મને ઓળખી જવા જોઈએ ને મારું કામ થઈ જવું જોઈએ. પણ એવું નથી. કોઈ પણ વ્યક્તિ આવે છે, સ્વાભાવિક છે કે એમને ખબર પણ ના હોય. હવે જ્યારે આખી ઘટના બની છે ત્યારે જે તાલુકા પંચાયતના જે ઇજનેર છે એમને ફરિયાદ નોંધાવી છે અને એ ફરિયાદ નોંધવામાં આવી છે જે વિશાલ શામજીભાઈ પોકર છે એમના દ્વારા અને જે કુમાર બસિયા અને એમની સાથે 2 અજાણ્યા ઈસમો છે તેમની સામે નોંધવામાં આવી છે. ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે આ કામના આરોપી નંબર 1 એટલે કે જે કુમાર બસિયા છે, જે સદસ્ય છે ભાજપના, એમણે જૂની વાતનું મનદુખ રાખી આ કામના ફરિયાદી એટલે કે જે વિશાલ પોકર છે એમને કાયદેસરની ફરજ ઉપર ભેસાણ તાલુકા પંચાયત બાંધકામની કચેરીએ હાજર હોય ત્યાં આવી ફરિયાદીને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી આરોપી નંબર 2 તથા 3 ફરિયાદીને પકડી રાખી. આરોપી નંબર 1 એટલે કે જે કુમાર બસિયા છે એમણે શરીરે ઢીકા પાટુનો મૂંઢમાર મારી ફરિયાદીનું ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો છે. સવાલ અહીંયા એ પણ છે કે જ્યારે વિશાલ પોકરને મારવામાં આવતો હતો, જે વિશાલ પોકરનું કહેવું છે કે ટીડીઓ અને જે બીજા અધિકારીઓ છે એ પણ બચાવમાં આવ્યા હતા અને જ્યારે એમને ખબર પડી કે આ વધારે અહીંયા કોઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેવામાં આવશે એટલે કે જે વિશાલ પોકર છે, જે ઇજનેર છે, ત્યાંથી ચાલ્યા ગયા. પણ વાત બીજી પણ ત્યારે એવી બની કે પોતે જતા હતા તો રસ્તામાં જે રસ્તાની વચ્ચે કાંટા નાખીને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એમની ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. આવી વાત પણ જે વિશાલ પોકર છે, જે ઇજનેર છે, તેમના દ્વારા કહેવામાં આવી છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે અમે જે આ કુમાર બસિયા છે તેમની સાથે વાતચીત કરી તો એમનું કહેવું તો એવું છે કે સામે પક્ષે મારામારી થઈ હતી. હવે સૌથી પહેલા તો અમારા એડિટર ગોપી ઘાંગરે જ્યારે કુમાર બસિયા જે સદસ્ય છે ભાજપના તેમની સાથે વાત કરી, તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. આપની ઉપર જે એફઆઈઆર થઈ છે એને લઈને આપ શું કહેશો? તો બેન એવું છે કે મેં ફોન કર્યો, અમારે એસો છે એટલે અમે ઘણી વાર મળેલા પણ કે હું તમને નથી ઓળખતો. એસો હોય તો ઓળખતા જ હોય. પછી રૂબરૂ તાલુકા પંચાયતે મળ્યા, મને કે ન ઓળખ્યું શું થાય એમ સામેથી એવું કીધું. એટલે મેં કીધું ભાઈ તમે એવું તુકારે જ કીધું. મેં કીધું રહેવા દેવું. એટલે મને સામે સીધી ગાડી દીધી સમજ્યા. એટલે પછી સામે બેન જપાજપી હતી. એને મને માર્યું, મેં એને માર્યું. અચ્છા. એને ફરિયાદ કરી એટલો ફેર. અચ્છા, પણ એ પછી કઈક રસ્તામાં બાવળિયા મૂકીને એની ગાડી રોકીને એના ગાડી ઉપર પથ્થરમારો કર્યો? ના, એ બધું ખોટું એકદમ. મારી એવી કોઈ પ્રકૃતિ નથી. મારી લાઈફની અંદર પહેલી વાર કોઈને ગાડી દીધી હોય, કોઈને આચી હોય છે પહેલી વાર. પણ કુમારભાઈ, સવાલ એ છે ને કે તાલુકા પંચાયતના સદસ્ય હોય તો જરૂરી થોડી ના છે બધા જ અધિકારી તમને ઓળખતા હોય. એ તો મારા 1.5 મહિનાથી આવી ગયા છે. હું જિલ્લા પંચાયતનો સભ્ય છું, મને ઓળખતા હોય ને. અચ્છા, જિલ્લા પંચાયતના સભ્ય હોય પણ એટલે જરૂરી થોડી ના હોય. એમ નથી, એને ઘણી વાર ઓલી વાત થઈ હોય, બધું હોય ને, ઓળખતા હોય ને. અચ્છા, એમ એમ. તો પણ મારવા પાછળનું કારણ શું? એ તો સામે થઈ. એને મને મારી લીધું, મેં એને માર્યું. મેં ફરિયાદ ન કરી. કારણ કે એફઆઈઆર પ્રમાણે તો પહેલા તમે માર્યા છે એમને. હલો, ખાવી નહીં, મારી ભૂલ.
એમ છે. તમે આ મામલે સામે એફઆઈઆર કરશો? કારણ કે એફઆઈઆર એમને તો કરી જ દીધી છે. ના ના, મારે તો હવે નથી કરવી. એને પેલા કરી દીધી તો તમે તો એમ કહો ને કે એનું સાચું એમ, એટલે મારે તો શું એમ પેલાથી ન કરી, આપણે નથી કરવી એમ. કારણ કે એફઆઈઆર પ્રમાણે તો તમે એમને માર્યા છે, જાનલેવા હુમલો પણ કરેલો છે, જે એફઆઈઆર માં થયેલું છે. હા, કાંઈ જાન લેવા નથી ભાઈ. ખાલી એને મેં એને લાપડ મારી, એને મને મારી લીધી, બરાબર. તો બીજા આવી નોખા પાડી લીધા, એ વી ગયા સીધા. એટલે મારો સવાલ એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં હોય એટલે આવી લાફાલાફી કરી શકાય? નહીં, એવું કોઈ વસ્તુ મારી લાઈફની અંદર ક્યાંય નથી થયું કોઈ દી. મારી લાઈફની અંદર કોઈ દી કોઈને મેં તુકારો નથી કીધો. તો આ કઈ રીતે થઈ ગયું? એ તો અણસમજમાં બે નહીં, એને મને સીધો તુકારો કીધો, બરાબર. મને સમજવા જતો ભાઈ, આપણે આ તમે મને વાતચીત કરવા જતો હતો, અમે એકલો જ હતો ત્યાં. પછી એને ખોટા નામ લખાવી દીધા, અજાણ્યા શખ્સો નામ તેમ. સારું, કઈ વાંધો નહીં. અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હા બેન, હા જી. અહીંયા તમે કુમાર બસિયાને પણ સાંભળ્યા, પણ સવાલ એ થઈ રહ્યો છે કે તમે જે આ વ્યક્તિને જોઈ રહ્યા છો, આ છે કુમાર બસિયા, જે ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય છે. એમને એવું લાગે છે કે કદાચ હું એક જ એવો વ્યક્તિ છું કે જેમને બધા ઓળખવા જોઈએ. એમને ક્યાંક એ બાબતનો ઘમંડ હશે કે તેઓ ભાજપમાં છે. કારણ કે જ્યારે અમે વિશાલ પુકર સાથે વાતચીત કરી છે, ઓફ ધ રેકોર્ડ અમારી એમની સાથે વાતચીત થઈ છે, ત્યારે કહી રહ્યા છે કે એક વખત ફોન કર્યો, ખાલી અમે પૂછ્યું કે તમે કોણ બોલો છો, તો આ મહોદય જે છે એમને પોતાનું નામ લેવામાં પણ એવું થતું હતું કે હું કેમ મારું નામ દઉં, મને તો મારી અટકથી કે મારા નામથી લોકો ઓળખવા જોઈએ. જે વ્યક્તિ છે ઇજનેર, એમને 2 થી 3 વખત એવો પૂછવાનો પ્રયત્ન કર્યો કે તમે તમારું નામ આપો તો હું ઓળખી શકું. અને પછી થોડી સમય પછી જે ભાજપના પ્રમુખ છે એમનો ફોન આવે છે, એવું કહે છે કે તમને કોઈ કુમાર બસિયાનો ફોન આવ્યો હતો? તો ત્યારે જે વિશાલ પુકર છે એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે હા, કોઈ જે બસિયા કરીને મને ફોન આવ્યો હતો, પણ એમને ક્યાંક મંદુક લાગ્યું છે. એટલે આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપની અંદર આવા પણ નેતાઓ છે જે માત્ર સદસ્ય છે, જિલ્લા પંચાયતના હોય કે તાલુકા પંચાયતના. એમને એવું લાગે છે કે બધા જ લોકો એમને ઓળખવા જોઈએ, અને એ પણ સારી રીતે. કોઈ પણ એક વ્યક્તિ એમના નામથી કે ખુદ ફોન કરે તો કોઈ પણ અધિકારી હોય ઊભા થઈ જવા જોઈએ અને કહી દેવા જોઈએ કે બોલો સર, તમારે શું કામ છે, અમે તમારું શું કામ કરી શકીએ છીએ. કારણ કે આ કોઈ એક દાખલો નથી, આવા તો અનેક દાખલા સામે આવ્યા છે કે જે રીતે ભાજપની અંદર તમે જોડાવ, ખાલી ખેસ ધારણ કરો એટલે આગળ ગાડીની અંદર જે ભાજપનો ખેસ હોય એ મૂકીને દાદાગીરી કરવાની વાત શરૂ થઈ જાય. કારણ કે આવું તો અનેક ભાજપના જે મોભીઓ છે, જે વરિષ્ઠ નેતાઓ છે, એમના કાનેથી મોઢેથી આપણે સાંભળ્યું છે. પણ હવે એ જોવાનું છે કે જ્યારે ફરિયાદ નોંધાય છે, કુમાર બસિયા એવું કહી રહ્યા છે કે મારે ફરિયાદ નથી નોંધાવી, પણ હવે જ્યારે તપાસ થાય છે ત્યારે હવે નવો શું ખુલાસો આવે છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.